આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ એમના ગુરુ ભગવંત જ્યારે પોતાના અંતિમ ચરણમાં છે આયુષ્યના, અને સાહજિક રીતે દીપાવલી કલ્પની વાતો નીકળે છે, એ સમયે એવા બધા પ્રશ્નો કરે છે કે જે પ્રશ્નોના કારણે આપણને અત્યારે એમનો વૃત્તાંત જ્યારે સાંભળીએ છીએ ત્યારે ઘણી બધી સમજણ, ઘણી બધી નવી વાતો ભવિષ્યની અને ભૂતકાળની જે પરમાત્માના શ્રીમુખે નીકળેલી છે તે વાતો સાંભળવાનો અવસર મળે છે. આર્ય સુવસ્તીસુરી મહારાજ સાહેબ જ્ઞાની પુરુષ હતા. એમની પાસે ભૂતકાળ જોવાની શક્તિ હતી, એવી જ રીતે ભવિષ્યકાળ જોવાની પણ શક્તિ હતી. અને એના કારણે સમ્રાટ સંપ્રતિને જીવનની અંદરમાં ઘણા બધા પ્રસંગો એવા મળ્યા કે જેના કારણે સમ્રાટ સંપ્રતિ આપણે જેને ચમત્કાર કહીએ એવા પ્રસંગો માણી શક્યા. અત્યારે એક પ્રશ્ન સુધી આપણે આવીને ઊભા કે જ્યારે એમણે સમ્રાટે પૂછ્યું આચાર્ય ભગવાનને કે વર્ધમાન સ્વામી ભગવાનનું શાસન જે આપણને પ્રાપ્ત થયું એ ક્યાં સુધી ચાલશે, અને હવે બીજા તીર્થંકર પરમાત્મા આ ક્ષેત્રમાં ફરી ક્યારે થશે. પ્રશ્નની અપેક્ષાએ કદાચ એમ વિચારે તો બે જ લાઈન છે, પણ આનો જવાબ કેટલો મોટો. 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલવાનું. એટલે તરત આચાર્ય ભગવાન કહે છે કે જો ભગવાનના નિર્માણ સમયે બેઠેલો ભસ્મગ્રહ જે છે ને 2,500 વર્ષ સુધી આ શાસનને ડોલાવશે, પણ પછી જૈન ધર્મનો ઉદય થશે અને 5મા આરાના અંત સુધીમાં, એટલે કે 21,000 વર્ષ સુધી એ અસ્ખલિતપણે ચાલશે. હવે યુગ પ્રધાનની વાત આવી કે આ જે જૈન શાસન છે એ યુગ પ્રધાનોથી ચાલવાનું. તો યુગ પ્રધાનના ટોટલ કુલ મળીને 23 ઉદયો થશે, એટલે કે 23 યુગ પ્રધાન આચાર્ય ભગવંતો થશે. એમાંથી પહેલો ઉદય જે છે એ સુધર્મા સ્વામી ભગવાન એમનાથી થયો. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણથી 617 વર્ષ સુધીમાં પ્રથમ ઉદય સમાપ્ત થશે. આ ઉદય સુધીમાં 20મા યુગ પ્રધાન પુષ્યમિત્ર થઈ જશે. એ પછીથી બીજો ઉદય શરૂ થશે જે 1380 સંવત સુધી ચાલશે. પહેલો 617 વર્ષ સુધી ચાલ્યો, બીજો જે છે એ 1380 વર્ષ સુધી ચાલશે. એમાં પણ 23 યુગ પ્રધાન થશે. દરેક ઉદયની અંદરમાં 23 યુગ પ્રધાન થાય, અને એવા 23 ઉદયો છે જે 21,000 વર્ષના ગાળાની અંદરમાં આવી રીતે આખું યુગ પ્રધાનનું તંત્ર થશે. બીજો જે ઉદય હતો એમાં 23મા યુગ પ્રધાન તરીકે અરહન મિત્ર આ નામના યુગ પ્રધાન થશે, અને પછી એ યુગ સમાપ્ત થશે, એટલે કે સંવત 1380. એ પછી ત્રીજો યુગ શરૂ થશે જે સંવત 1990માં શરૂ થશે, અને એમાં 98 જેટલા યુગ પ્રધાન થશે. 1500 વર્ષ પર્યંત આ આખો યુગ ચાલશે, અને એના છેલ્લા યુગ પ્રધાન જે છે એ વૈશાખ નામના આચાર્ય ભગવાન થશે. ચોથો ઉદય થશે કે જેની અંદરમાં સૌથી પહેલાં યુગ પ્રધાન તરીકે હરીશ સહસુરી એ 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનારા થશે, અને એમાં 78 યુગ પ્રધાન થશે. છેલ્લા યુગ પ્રધાન સત્કીર્તિ નામના હશે, અને 1545 વર્ષ પ્રમાણ આ યુગ ચાલશે. આ યુગ પ્રધાનનો આપણે આમ વિચારવા જઈએ તો એક એક યુગને વિચારતા વિચારતા એવું લાગે કે પહેલો યુગ 617 વર્ષ સુધી ચાલ્યો, બીજો જે છે એ 1380 સંવત સુધી ચાલ્યો, ચોથો 1990 સુધી ચાલ્યો. હવે ચોથો ઉદય જે આવશે, ત્રીજો 1990 સુધી ચાલ્યો, અને ચોથો જે આવશે એ 1545 વર્ષ સુધી ચાલશે. એનો મતલબ કે 1990 પ્લસ 1500, એટલે અત્યારે જે ઉદય ચાલે છે એ ચોથો ઉદય ગણી શકાય કાળગણના પ્રમાણે આપણે ત્યાં.
આ યુગની અંદરમાં 78 યુગ પ્રધાન અને છેલ્લા સતકીર્તિ નામના યુગ પ્રધાન. આ પછીથી 5મો ઉદય થશે યુગ પ્રધાનનો, જે નંદીમિત્ર સૂરીથી શરૂ થશે અને એમાં છેલ્લા યુગ પ્રધાન થાવરસુત નામે આચાર્ય ભગવાન થશે. આ જે 5મો ઉદય છે એ 1900 વર્ષ સુધી રહેશે. એ પછીનો 6ઠ્ઠો ઉદય આવશે, જેમાં સુરસેન સુરી મહારાજ સાહેબ થશે અને છેલ્લે રહસુત આચાર્ય ભગવાન યુગ પ્રધાન થશે. આ ઉદય 1950 વર્ષ ચાલશે. એ પછી 7મો, જે 1770 વર્ષ સુધી ચાલશે, રવિમિત્ર સૂરી પ્રથમ યુગ પ્રધાન અને જય મંગલ સૂરી છેલ્લા યુગ પ્રધાન. 8મો ઉદય થશે, જ્યારે શ્રી પ્રભ નામના પ્રથમ યુગ પ્રધાન થશે. આ સમયે કલંકી નામનો એક રાજા 8મા ઉદયની શરૂઆતમાં થશે અને શ્રીપબ નામના યુગ પ્રધાન એ સમયે થશે. છેલ્લા યુગ પ્રધાન સિદ્ધાર્થ નામના આચાર્ય ભગવાન થશે. આ 8મો ઉદય 1010 વર્ષ પર્યંત ચાલશે. આ પ્રમાણે 23 ઉદયમાં 2004 યુગ પ્રધાન આચાર્ય ભગવંતો થશે. આ બધા જ યુગ પ્રધાન 2004 યુગ પ્રધાન આચાર્ય ભગવંતો આ બધા જ એકાવતારી હશે. એટલે કે જે દેશો અને ભૂમિમાં તે વિચરશે તે ભૂમિની અંદરમાં હિંસક જીવોનો પણ એમને ભય ન રહે, એમને અને લોકોને એવો પ્રભાવ એમનો રહે. પ્લસ અહીંયાથી કાળ કરીને દેવલોકમાં અને દેવલોકમાંથી કાળ કરી અને મનુષ્યપણું પ્રાપ્ત કરી અને તે જ ભાવમાં નિર્વાણ પામનારા થશે. આવી રીતે 5મા આરામાં છેલ્લા દુપ્પસહ સૂરી થશે. એ પછી 5મો આરો પૂરો થશે. જૈન ધર્મનો પણ નાશ થશે અને સૃષ્ટિનો પણ પછીથી નાશ થશે. રાજ્ય ધર્મ પણ નષ્ટ થશે અને પછી 6ઠ્ઠો આરો બેસશે. એ 6ઠ્ઠો આરો પણ 21,000 વર્ષનો રહેશે. એ જ્યારે પૂરો થશે ત્યારે અવસરપીંડીના 6 આરા પૂરા થઈ જશે. એટલે પછી ફરી પાછી ઉત્સરપીંડી સ્ટાર્ટ થશે. એ ઉત્સરપીંડીનો પહેલો આરો એ અવસરપીંડીના 6ઠ્ઠા આરા જેવો બેસશે. એટલે આ છેલ્લો ને પહેલો આરો કર્મ, ધર્મ અને વ્યવહાર વગરનો હશે. ન 6ઠ્ઠામાં હશે ન પહેલામાં હશે ઉત્સરપીંડીના. આ રીતે પ્રથમ આરાના અંતમાં 7 દિવસ સુધી અલગ અલગ જાતના વરસાદ થશે, પૃથ્વીમાં રસ ઉત્પન્ન થશે, ધાન્ય વગેરે ઉગી નીકળશે, મનુષ્યના શરીર આયુષ્ય પણ ધીમે ધીમે વૃદ્ધિ પામશે. 21,000 વર્ષનો એ આરો એ જ્યારે પૂરો થશે ત્યાર પછી બીજો આરો એ પણ 21,000 વર્ષનો શરૂ થશે. એ બીજા આરાની શરૂઆતની અંદરમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય 20 વર્ષનું જ હશે. ઊંચાઈ 2 હાથની હશે. 5 વર્ષની બાળિકા જ્યારે થાય ત્યારે ગર્ભધારણ કરશે. આ રીતની પરિસ્થિતિ એ 5મા આરાના અંતમાં પણ થવાની, તે સમજવું. ઉત્સરપીંડીના બીજા આરામાં આયુષ્ય અને શરીર અનુક્રમે વૃદ્ધિ પામતું જશે અને અંતમાં 7 હાથનું શરીર અને 130 વર્ષનું આયુષ્ય રહેશે. આ બીજા આરાના કેટલાક વર્ષો જ્યારે બાકી હશે ત્યારે જાતિસ્મરણ જ્ઞાનવાળી વિભૂતિઓના આધારે પ્રથમ નગરની રચના થશે. એનો કુલકર જે હોય એ જે પ્રથમ એના વંશમાં 7 કુલકર થાય. બીજો આરાની પૂરો થાય અને ત્રીજાની શરૂઆત થાય. એ સમયે 3.5 વર્ષ જશે ત્યારે 7મા કુલકરને ત્યાં સતદ્વાર રૂપ નગરની અંદરમાં શ્રેણિક મહારાજાનો જીવ પેલી નારકીથી બહાર નીકળી અને પદ્મનાભ નામે તીર્થંકર થશે. અને એ તીર્થંકર પરમાત્મા એક્ઝેક્ટ અદ્દલો અદ્દલ વર્ધમાન સ્વામી ભગવાનની આકૃતિ અને આયુષ્યવાળા હશે. એ પછી 250 વર્ષે વર્ધમાન સ્વામીના કાકા શુકદેવજી જે હતા એ શુકદેવજીના નામે બીજા તીર્થંકર થશે. એ પછી નેમિનાથ જેવા ત્રીજા તીર્થંકર થશે. એ પ્રમાણે ચાલુ 24 જે અત્યારે છે એના ઉલટા ક્રમે ઉત્સરપીંડીના આરામાં આ રીતે તીર્થંકર પરમાત્માઓ થશે અને જગત એ રીતે આગળ વધતું જશે. અત્યારે જેમ 24 પરમાત્માઓ છે એના રિવર્સ ક્રમમાં આવતા 24ની અંદરમાં થશે. આ રીતે 5મા આરાનું આખું વર્ણન, ભસ્મગ્રહની બધી વાતો એ બધું આર્ય સુહસ્તીસુરી મહારાજ એ આ સમ્રાટ સંપત્તિના પ્રશ્નના ઉત્તરની અંદરમાં એની કુતૂહલતાને પૂર્ણ કરવા માટે જણાવે છે. અનેક પ્રશ્નો સમ્રાટ સંપત્તિને થયા, આપણને પણ થતા હશે. આપણું નસીબ ઓછું કે આપણને એવા કોઈ જ્ઞાની પુરુષ મળ્યા નથી. ભલે આગમોની અંદરમાં બધી જ વાતો સરસ મજાની આપણને બધાને પ્રાપ્ત થઈ છે, પણ એ આર્ય સુહસ્તીસુરી મહારાજ સાહેબ જે રીતે સંતોષી શક્યા એ અદ્વિતીય હતું. કારણ કે દરેક નાના નાના પ્રશ્નોના પણ જવાબ
આર્ય સુસ્તી મહારાજ સાહેબ પોતાના જ્ઞાનના આધારે આપી શકતા હતા. સંપ્રતિને પ્રશ્ન થયો કે લોકો કેવા હશે આવનારા સમયમાં 21,000 વર્ષની અંદરમાં. અને એટલે ત્યારે સાહેબ એને કહે છે કે લોકો અલ્પસત્વવાળા થશે અને ભારે કર્મી આત્માઓ આ કાળની અંદરમાં ઉત્પન્ન થશે. તપ કરશે, કષ્ટને પણ સહન કરશે, પણ આ બધું જ કરવામાં એમનું લક્ષ્ય જે હશે એ મોક્ષ સિવાયના બીજા બધા હશે. અને એટલે જ ધર્મ અને આરાધના ન કરનારા લોકો એ વધુમાં વધુ આ સમયમાં ઉત્પન્ન થશે. આ સમયના લોકોની બીજી એક લાક્ષણિકતા હશે કે આ બધા જ એ જીવાના લોલુપી હશે, એટલે ખાવા પીવામાં ખૂબ આસક્ત રહેશે. 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રમત્ત રહેશે અને એના કારણે ત્યાગ ધર્મ કોઈને નહીં ગમે. લોકો તપ કરશે પણ ત્યાગ ધર્મ વિનાનો તપ કરશે અને એના કારણે ધર્મ ડોળાશે. જે ધર્મની વ્યાખ્યાઓ છે, જે મુખ્ય ધર્મ છે, એ બધો જ ધર્મ ડોળાવાનો શરૂ થશે. આ બધું થશે પણ જેમ જેમ ભસ્મગ્રહ ઉતરશે તેમ તેમ વિખવાદ ઓછા થતા જશે. યુગ પ્રધાનોનો ઉદય થશે અને જૈન ધર્મમાં નવું જોમ આવશે, નવું જોશ ઉત્પન્ન થશે અને અંદરની આગ જે છે એ શાંત થઈ અને ઐક્ય પ્રગટશે. પૂજ્ય આર્ય સ્વસ્તિ સુરી મહારાજ સાહેબ તો આ બધું સરસ કહી ગયા શાસ્ત્રના આધારે, પણ આપણી માટે કેટલાક પ્રશ્નો મૂકતા ગયા. આમ જોવા જઈએ તો 2,500 વર્ષ ભસ્મગ્રહના પૂરા થયા, પણ એ પછીથી આપણે હજી સુધી એવા બળભાગી નથી બન્યા કે જેવું એ કહી ગયા છે ઉદય, એવો ઉદય જોઈ શકીએ એવું સૌભાગ્ય આપણને હજી પ્રાપ્ત એવું નથી થયું. આપણે ઈચ્છીએ કે જેવી જાહો જલાલી તેઓ 2,500 વર્ષ પછી કહી ગયા છે તેવી જાહો જલાલી આપણે આપણા આયુષ્યકાળ દરમિયાનમાં આ જગતની અંદરમાં જૈન શાસનની જોઈને જઈએ. હવે આ રીતે પાટલીપુત્રના એ ચાતુર્માસની અંદરમાં પ્રશ્નો પૂછવા માટે આર્ય સ્વસ્તિશ્રી મહારાજ સાહેબ પાસે સમ્રાટ સંપ્રતિ વારંવાર જતા. એમને લાગ્યું કે હવે આ મારો અંતિમ કાળ છે, એટલે એમણે 11મી પાટે યુગ પ્રધાન તરીકે પોતાના 32 વર્ષના સહચારી શિષ્ય શ્રી ગુણસુંદરજી એમને સ્થાપ્યા. ટૂંક સમયમાં છઠની તપશ્ચર્યા કરી અને 100 વર્ષ 6 માસ અને 6 દિવસનું આયુષ્ય પૂર્ણ કરી અને પૂજ્ય આર્ય સ્વસ્તિશ્રી મહારાજ સ્વર્ગવાસી થયા. આર્ય સ્વસ્તિશ્રી મહારાજ એ આ જગતની અંદરમાં 100 વર્ષના આયુષ્યની અંદરમાં એટલી બધી કીર્તિ મૂકતા ગયા. સમ્રાટ સંપ્રતિનો પૂર્વભાવ અને આ ભાવ બંનેઓમાં એ એમના ગુરુ બન્યા. બંનેઓની અંદરમાં ચારિત્ર ધર્મના આધારે એમણે આ આત્માનો વિકાસ એવો પ્રબળ કરાવડાવ્યો કે આપણે માનવું જ પડે કે કોક પૂર્વભાવના ઋણાનુબંધો આ બંને આત્માઓ લઈને જ આવ્યા હશે. ઘણી બધી વાતો આર્ય સ્વસ્તિશ્રી મહારાજ સાહેબની પણ કે જે આર્ય મહાગીરીજી એમને યુગ પ્રધાન પદે નિક્ષેપો કરીને આપતા ગયેલા, એ બધી ઘણી બધી વાતો આપણે ઓલરેડી આગળ લીધેલી છે. હવે મહારાજા સંપ્રતિ એમના જીવનના એક અંતિમ ચરણ પર આપણે આવીએ. હજી તો એમનો યૌવનકાળ છે, પણ તેમ છતાં લગભગ ઈસવીસન પૂર્વે 235 વર્ષની આ વાત કે જ્યારે સમ્રાટ અશોક એ પોતે એકદમ બીમારીમાંથી હવે બહાર આવી શકે એવી એમને શક્યતા ન લાગી, એટલે એમણે સંપ્રતિને અવંતીથી મગધ બોલાવ્યા. સંપ્રતિ આવ્યા. ધીરે ધીરે એમણે પણ ઘણો પ્રયત્ન કર્યો કે મહારાજા અશોકની બીમારી એમાંથી એ બહાર આવે, પણ હવે માંદગી અસાધ્ય થઈ ગઈ અને રાજ્ય ખજાનાઓમાંથી સમ્રાટ અશોક જે એમના પાછલા સમયની અંદરમાં બૌદ્ધ ધર્મ પ્રત્યે વિશેષ અનુરાગવાળા બન્યા હતા, એના કારણે ખજાનાને ઘણી બધી ખોટ અને નુકસાન જતી હતી. મૂળમાં વસ્તુસ્થિતિ એવી હતી કે સમ્રાટ અશોકે પોતે ધર્મ તરફ વળ્યા એ પછીથી બૌદ્ધ સંઘોને 100 કરોડ સુવર્ણ મોરનું દાન આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. આપણે આગળ જોયું છે કે સમ્રાટ અશોક
ખાસ્સા સમય સુધી જૈન ધર્મની પાલના કરતા હતા, પણ પોતાના પુત્ર અને પોતાની પુત્રી આ બંને જ્યારે બૌદ્ધ ધર્મમાં દીક્ષિત થયા એ પછી બૌદ્ધ ધર્મીઓ માટે એ વિશેષ લાગણીવાળા બન્યા. અલબત્ત બીજા ધર્મો પ્રત્યે એમણે કોઈ પ્રકારનો અન્યાય કર્યો હોય એવો ક્યાંય ઉલ્લેખ જ નથી, પરંતુ બૌદ્ધ ધર્મી સાધુ સંતોને એમણે ઘણું બધું દાન આપ્યું. આ દાનની રકમ એમણે જે ધારી હતી એ 100 કરોડ સુવર્ણ મોરની હતી. એમાંથી અત્યાર સુધીમાં એમણે 96 કરોડ સોના મોરનું દાન આપી દીધું હતું. પણ હવે અવંતીની અંદરમાં સમ્રાટ સંપ્રતિ આવી ગયા અને જોઈ રહ્યા હતા કે આ રીતે જો દાન અપાશે તો આ ખજાનો તો પૂરો થઈ જશે. એટલે એમણે તાત્કાલિક ધોરણે દાન અપાવવાનું બંધ કર્યું. સમ્રાટ સંપ્રતિ જે છે એ કેટલાક ખજાનચી અને મંત્રીઓની સાથે સલાહ મશવરા કરે છે. બધાનું કહેવું એમ જ આવ્યું કે આ રીતે દાન કરશું તો એ ખજાનાને બહુ જ નુકસાનકારક થશે. એટલે સમ્રાટે પોતે નિર્ણય લીધો અને નિર્ણયના આધારે એમણે દાન અપાવવાનું બંધ કર્યું. મહારાજા અશોકને ખરાબ લાગ્યું, પણ પોતે અત્યારે તો અસાધ્ય બીમારીમાં છે એટલે ઊભા બી નથી થઈ શકતા, રાજ્ય ખજાનાને ઇન્ફ્લુઅન્સ નથી કરી શકતા. એટલે પોતે સમ્રાટ છે એક જમાનાના, અને તેમ છતાં પણ પોતાની આજ્ઞા અને પોતાની ઈચ્છા અનુસારે જ્યારે હવે દાન અપાવવાનું બંધ થયું તો ત્યારે એમણે એ સમયના જે બૌદ્ધ ધર્મી ભિક્ષુક હતા જેનું નામ હતું કુરકુટરામ, આ કુરકુટરામને એમણે દ્રવ્ય તો બચ્યું નથી અને ખજાનો એમાંથી આવવાનું બંધ થયું એટલે એમણે પોતાની પાસે જે સુવર્ણના પાત્રો હતા ભોજન માટેના કે એ બધા એ આપવાના શરૂ કર્યા. એ બૌદ્ધના મઠમાં મોકલાવતા ગયા. ધીરે ધીરે સુવર્ણના પાત્રો પૂરા થઈ ગયા એટલે રૌપ્ય, લોહના અને પછી છેવટે માટીના વાસણો આવ્યા, એ પણ એમણે આપી દીધા. છેવટે હવે અશોક જ્યારે એકદમ છેલ્લી અવસ્થાઓમાં છે, છેલ્લા દિવસો છે, એવા સમયે અશોકને હવે બહુ જ ક્ષોભ થાય છે, બહુ ખરાબ લાગે છે કે મેં આટલા રાજ્યો જીત્યા, આટલો મારો ખજાનો ભર્યો, હવે મારો છેલ્લો સમય છે અને મેં આ નક્કી કર્યું છે કે મારે 100 કરોડનું દાન બૌદ્ધ ભિક્ષુકોને કરવું છે, અને આ રીતે નવા સમ્રાટ બનેલા એવા સંપ્રતિએ આ મારું દાન અટકાવી દીધું છે. ડાયરેક્ટ તો કહી નથી શકતા એટલે એમણે મહાજનને બોલાવ્યા અને બોલાવીને કીધું કે હે મહાજન, તમે કહો કે આ સમયે પૃથ્વી ઉપર સત્તાધીશ કોણ છે? એટલે મહાજનોએ તરત કીધું કે સાહેબ, આપ જ પૃથ્વી ઉપર ઈશ્વર અવતારવાળા રાજા છો. અને ત્યારે અશોક રડવા લાગે છે અને એમ કહે છે કે તમે આ દાક્ષિણ્યતા રાખીને જુઠ્ઠું કેમ બોલો છો? હું તો રાજ્ય ભ્રષ્ટ થયેલો અત્યારે રાજા ગણાવું. મારો અધિકાર તો હવે અડધા મુલક ઉપર, અડધા રાજ્ય પર જ ફક્ત ગણાય છે. અને આવું બોલતા તરત જ એને એમ લાગ્યું કે હવે મારા ભાગમાં જે અડધું રાજ્ય છે એ આખું આખું અડધું રાજ્ય હું આ બૌદ્ધ ભિક્ષુકોને આપી દઉં. એટલે એણે પોતાની નજીક ઊભેલા માણસને કીધું કે મારું અડધું મલક એ કુરકટરામને ભેટ આપજો. બસ આ જે બોલ્યા એ પછીની કેટલીક પળોની અંદરમાં સમ્રાટ અશોક મૃત્યુ પામ્યા. આ જે સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 235 વર્ષનો. ઈસુ ખ્રિસ્ત થયા એને આજે 2023 વર્ષ થયા. એના 235 વર્ષ પહેલાં સમ્રાટ અશોક આ રીતે છેલ્લા શબ્દો બોલી અને આ જગતમાંથી વિદાય પામ્યા. હવે સમ્રાટ સંપ્રતિ માટે એક કસોટી આવી. અડધું મુલક અપાઈ ગયું, આવું કમિટમેન્ટ, આવું વચન એ સમ્રાટ અશોક બોલ્યા છે. એટલે ફરીથી સમ્રાટ સંપ્રતિએ બધાની યારે વિચાર વિમર્શ કર્યો અને છેવટે એવું નક્કી થયું કે 4 કરોડ સોનામોર આપી અને જે અડધું મલક હતું સમ્રાટ અશોકના પોતાના નામનું એ બૌદ્ધ ભિક્ષુકો પાસેથી પાછું લઈ લેવું અને એની સામે એમને 4 કરોડ સુવર્ણમોર આપવી. જેના કારણે 2 વસ્તુ થઈ. એક તો પૃથ્વી જે અત્યારે બૌદ્ધ ભિક્ષુકોના હાથમાં હતી એ છોડાવાઈ ગઈ, અને બીજું અશોકનો જે પોતાનો નિયમ હતો 100 કરોડના દાનનો, એ 100 કરોડનું દાન, 100 કરોડ સોનામોરનું દાન એ પણ પૂર્ણ થયું.
આ આખી વાતો એ જૈન ગ્રંથોની અંદરમાં, મત્સ્ય પુરાણની અંદરમાં, પૌરાણિક ગ્રંથોની અંદરમાં, દિવ્યાવદાન જેવા બૌદ્ધ ગ્રંથોમાં બધી જ જગ્યાઓએ આ એક્ઝેક્ટ મેટર આ જ રીતે કથાઓ આ રીતની જ વર્ણવી છે. આ બધાને માન્ય કથા છે. સમ્રાટ અશોક પાછલી ઉંમરમાં જે રીતે બૌદ્ધ ધર્મી બની અને બૌદ્ધ ભિક્ષુકોને એમણે જે સહાય કરી એ બધી વાત. અને એ પછીથી હવે સમ્રાટ સંપ્રતિનો રાજ્યાભિષેક થાય છે અને એ રાજ્ય અવંતીમાં, અત્યાર સુધી તો જે હતું એ ઉજ્જૈનમાં થયેલું, હવે અવંતીમાં થાય છે. પણ એ સમયે આર્ય સુવસ્તી મહારાજ સાહેબ વિદ્યમાન ન હતા અને ગુણસુંદરજી મહારાજ કે જે યુગ પ્રધાન પદને શોભાવતા હતા એ બહુ જ સારી રીતે સમ્રાટ સંપ્રતિને અવસરે ઉપદેશ આપી અને ધર્મ તરફ એમને વાળતા રહ્યા હતા. હવે આ રાજ્યાભિષેક પછીથી સમ્રાટ સંપ્રતિ એક આખીને આખી નવી દિશા જૈન ધર્મની જે ઊભી કરવાના છે એ દિશા કઈ હતી અને એ દિશામાં એટલું બધું આપણને નવું જાણવા મળશે, એટલું બધું કંઈક અલગ સાંભળવા મળશે કે જે સાંભળીને ખરેખર આપણી આંખો પહોળી થશે કે જૈન ધર્મ એ સમયે શું જબરદસ્ત પ્રચાર અને પ્રસારને પામ્યો હતો. એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.